જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગરમરનું અથાણું। તો ગરમરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 2 કિલો જેટલી ગરમર લઈ લીધી છે। ગરમર આવી કંદમૂળ જેવી જ હોય છે, આવી મૂળિયાવાળી જ હોય છે। તો અહીંયા ગરમર માટીવાળી હોય છે, તો મેં અહીંયા સારીથી ધોઈ લીધી છે। આપણે પહેલાં સારીથી ધોવી જ પડે છે, માટી બધી દૂર થઈ જાય એટલે। તો આ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને ગુજરાતી લોકોને તો બહુ જ ભાવતી હોય છે, એટલે 12 મહિના સચવાય તેવી રીતે આજે આપણે ગરમરનું અથાણું બનાવીશું। તો હવે આપણે છાલ ઉતારી લઈશું। તો આ રીતે આગળનો ને પાછળનો ભાગ કટિંગ કરી અને આપણે આ રીતે બધી જ ગરમરની છાલ ઉતારી લેવાની છે। આ રીતની એકદમ સરસ વ્હાઈટ ગરમર હોય ને તેવી જ પસંદ કરવાની, તો આખું વરસ આ ગરમર સારી રહે છે। તો અહીંયા આપણે ગરમરને અંદર કટિંગ કરી અને પાણીમાં એડ કરવાની છે, જેથી આપણી ગરમર કાળી ન પડે। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના પીસીસ કરી લેવાના છે અને બધી જ ગરમર આ રીતે આપણે પાણીમાં એડ કરી અને રાખવાની છે, જેથી ગરમર કાળી ન પડે। તો આ રીતે આપણે બધી જ ગરમરનું કટિંગ કરી લેવાનું છે। જો મોટી સાઇઝની હોય ને તો 4 આ રીતે આપણે ટુકડા કરી લેવાના, જેથી આપણી ગરમર એકદમ સરસ રીતે બોળીએ ને ત્યારે એકદમ સરસ રીતે બની જાય છે। તો આ રીતે આપણે બધી જ ગરમરનું કટિંગ કરી લઈશું। તો અહીંયા આપણે બધી જ ગરમરનું એકદમ સરસ રીતે કટિંગ કરી લીધું છે। આ રીતના બધા જ પીસ એક જ સરખા રાખી અને કટિંગ કરી લીધું છે। હવે આપણે તેને 2 થી 3 પાણીએ ધોઈ લેવાની છે, કે જેથી આ બધું જ કાળું પાણી છે તે બધું જ નીકળી જશે અને એકદમ ચોખ્ખું પાણી થઈ જશે। તો આપણે 2 પાણીએથી તેને ધોઈ લઈશું। તો અહીંયા મેં 2 થી 3 પાણીએ એકદમ સરસ રીતે ધોઈ લીધી છે। હવે આને આપણે એક અલગ વાસણમાં લઈ લઈએ। તો અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે। હવે તેમાં આપણે બધી જ ગરમરને કાઢી લઈશું। આ રીતે બધી જ ગરમરને કાઢી લેવાની છે। આપણે ચોખ્ખા પાણી એકદમ સરસ રીતે ધોઈશું ને તો આપણી 12 મહિનાની ગરમર ક્યારેય બગડશે નહીં અને ગરમર સારી રહેશે। તો આ રીતે આપણે બધી જ ગરમરને બહાર કાઢી લેવાની છે। અહીંયા મેં બધી જ ગરમર એક મોટા બાઉલમાં કાઢી લીધી છે। હવે તેમાં આપણે હળદર અને નિમક એડ કરવાનું છે, કે આપણે હળદરમાં ખાટું પાણી હોતે એડ કરવાનું હોય, પણ તે પછી આપણે એડ કરીશું। પહેલાં આપણે નમક અને હળદર એડ કરવાની છે। તો અહીંયા મેં જે આખું મીઠું આવે છે તે લીધું છે। ગરમરમાં 12 મહિના સુધી સાચવવી હોય તો આપણે આખા મીઠાનો જ ઉપયોગ કરવાનો, જેથી આપણું અથાણું 12 માસ સારું રહે છે। અને ઘણીવાર કેવું થતું હોય છે કે પોછી પડી જતી હોય છે, કાળી પડી જતી હોય છે, તો તેના માટે અહીંયા આપણે આ રીતે આખું મીઠું તમે વાપરશો તો ક્યારેય આપણી ગરમર બગડશે નહીં અને એકદમ સરસ રીતે 12 મહિના સુધી સાચવીને રાખી શકશો। તો હવે આમાં મેં 2 ચમચી જેટલું જાડું નમક આવે તે એડ કર્યું છે અને 1 મોટી ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે। તો આ બંને આપણે સરસ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈશું। આ રીતે આપણે બધું જ નમક અને હળદરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણે એકદમ સરસ રીતે હળદર અને નમક બે સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે તેને આપણે એક કાચની બરણીમાં ભરવાનું છે। તો અહીંયા હું એક કાચની બરણી લઈ લઉં છું। તો અહીંયા મેં એક કાચની બરણી લઈ લીધી છે। હવે તેમાં આપણે બધી જ ગરમરને એડ કરી દઈશું। આ રીતે આપણે બધી જ ગરમરને અંદર એડ કરી દેવાની છે। ગરમરનું અથાણું તમે બનાવતા હોય ત્યારે કાચની બરણીમાં જ અથાણું રાખવાનું છે, જેથી તમારું 12 મહિના સુધી અથાણું સારું જ રહે છે। તો આ રીતે આપણે પહેલાં બધી જ ગરમરને અંદર એડ કરી દેવાની છે। તો અહીંયા આપણે બધી જ ગરમર ભરી લીધી છે। હવે તેમાં જે નમક ને હળદરવાળું પાણી હતું તે પહેલાં આપણે એડ કરી દેવાનું છે આ રીતે। હવે આપણે અહીંયા મેં ખાટું પાણી લીધું છે। આપણે જે કેરી બોળીને રાખીએ છીએ તેનું ખાટું પાણી છે, તે ખાટું પાણી આપણે આમાં એડ કરવાનું છે। ગરમરમાં ખાટું પાણી હશે તો જ આપણી ગરમર એકદમ સારી રહેશે। તો આ રીતે તમારી પાસે જો ખાટું પાણી ન હોય તો તમે કેરી ઉપરથી કટિંગ કરી અને 3-4 કેરીનું કટિંગ કરી ઉપરથી રાખશો તો પણ એકદમ સરસ રીતે ખાટું પાણી થઈ જશે। હવે આપણે આમાં જો આ રીતે થોડીક દબાવી
અને આપણે થોડુંક જે ઘટતું પાણી હોય તે આપણે સાદું પાણી એડ કરી દેશું. આ રીતે આપણે નોર્મલી પાણી એડ કરવાનું છે. તો આ રીતે આપણે આખી જ બરણી ઉપરથી ભરી રાખવાની. તો અહીંયા આપણે આ રીતે આખું જ પાણી ઉપરથી ભરીને રાખવાનું છે ડૂબડૂબા, જેથી આપણી ગરમાર 12 મહિના સુધી એવી ને એવી રહેશે. હવે આપણે ઢાંકણ બંધ કરી અને આ રીતે આપણે બરણીને ઠંડક જગ્યા હોય ત્યાં જ રાખવાની છે, જેથી આપણી ગરમાર બગડશે નહીં, પોચી નહીં પડે અને કાળી નહીં પડે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં કહેજો કે તમને મારું ગરમારનું અથાણું કેવું લાગ્યું.